હવે શરૂ કરવા થાય ને ત્યારે અહીંથી કરી નાખજો. હો ચોટાડ બંધ તો કરો છો. આજે હું તમને જીએસટી વિશે જીએસટીનો ઉપયોગ ક્યાં થાય છે અને કઈ રીતે કરવામાં આવે છે તેના નુકસાન અને લાભ શું છે એ આજે હું તમને જણાવીશ. પહેલું તો જીએસટી એટલે શું એ બધાને અમુકને ખબર હશે ને અમુકને નહીં. ને સર પહેરાવી દો. જીએસટી એટલે શું? જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ થાય છે અને ગુજરાતીમાં કહેવામાં આવે છે માલ અને સેવા કર. જીએસટીનું ઉત્પાદનથી લઈને વેચાણ સુધી આપણે કરીએ છીએ. ઉત્પાદનથી વેચાણ સુધી આપણે જે જીએસટી ભરવામાં આવે છે. જીએસટીની શરૂઆત છે ને સૌપ્રથમ ફ્રાન્સ દેશે કર્યો હતો 1954માં અને દેશમાં તે ભારત દેશમાં આવ્યું હતું 1 જુલાઈ અને 2017માં આવ્યું હતું. જીએસટી એક અપ્રત્યક્ષ કર છે એટલે કે ગ્રાહકને સીધો લાગવામાં આવતો નથી કર. તે છે ને કોઈ વસ્તુમાં સામેલ કરીને તે ગ્રાહકમાં કર તેને આપવામાં આવે છે. સામેલ જ હોય છે. આપણે જે વસ્તુ ખરીદીએ છીએ તેમાં સામેલ જ હોય છે. તેથી આપણે એમ કિંમતથી ચૂકવીએ છીએ. તેમ જીએસટીનો મુખ્ય હેતુ દેશભરમાં એક સરખી કાર્ય પ્રણાલી લાગુ પાડે છે. જીએસટીનો ઇતિહાસ. જીએસટી પહેલા છે ને ભારતમાં અનેક કર હતા, જેમ કે વીએટી, સર્વિસ ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી, એન્ટ્રી ટેક્સ. આ બધાને ડબલ કર વસૂલ કરવામાં આવતું હતું પહેલામાં. અને જીએસટી આવી ગયું ને પછી એક જ કર લેવામાં આવે છે જીએસટી, એટલે એમાં બધા કર આવતા રહે છે. જીએસટી લાગુ કરવાની જરૂર શા માટે પડી? એકથી વધુ કર પ્રણાલી દૂર કરવા માટે અને ડબલ ટેક્સ લેતા હતા પહેલા, તો આને એકમાં કરવા માટે. અને કર ચોરી એટલે કે કોઈ પણ ખોટી રીત આવક પોતાની સાચી છુપાવીને બિલ ખોટા બનાવીને વેપાર કરતા હતા, એટલે કર ચોરી કહેવામાં આવે છે. અને વેપારી માટે સરળ વ્યવસ્થા બનાવવા માટે અને દેશમાં વ્યાપારમાં એકરૂપતા લાવવા માટે. જીએસટીના પ્રકાર: સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટી. સીજીએસટી એટલે સેન્ટ્રલ જીએસટી, અને એ છે ને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અંદર વ્યવહાર કરવામાં આવે છે તેમાં લેવામાં આવે છે. અને એસજીએસટી સ્ટેટ જીએસટી, આ રાજ્ય સરકાર અને રાજ્યના અંદર લેવામાં આવે છે. અને આઈજીએસટી ઇન્ટરગ્રેટ જીએસટી, એ એક રાજ્યથી બીજા રાજ્ય સુધીમાં લેવામાં આવે છે. અને સીજીએસટી ને એસજીએસટી આમાં શું હોય છે કે એ રાજ્યમાં જ હોય છે સીજીએસટી ને એસજીએસટી. પણ એમાં જો કોઈ વસ્તુ આપણે લીધી હોય તો એમાં 10,000નો માલ લીધો હોય એમાં 9% જીએસટી હોય છે. 18% જીએસટી હોય છે તો અડધા કરી દેવાના 9%. એટલે એવી રીતે લેવામાં આવે છે. સીજીએસટીમાં 9% અને એસજીએસટીમાં 9%, એમ કુલ 18% થાય છે. જીએસટી ટેક્સ દર સ્લેબ: દૂધ, શાકભાજી અને અનાજ એમાં 0% જીએસટી આવે છે. અને 5% જીએસટી ખાદ્ય, ચા કે ખાંડ, અને 12% કે શેમ્પૂમાં, અને 18% કાર અને લક્ઝરી વસ્તુઓમાં લેવામાં આવે છે. 28% સોરી. જીએસટી કઈ રીતે કાર્ય? ઉત્પાદન જે કરે છે એ જીએસટી ભરે છે, અને જે વેચાણ કરે છે એ જીએસટી વસૂલે છે. અને આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ તેમાં જીએસટી આપણે આપીએ છીએ તે વસ્તુની કિંમતમાં જ ઉમેરી દે છે. અને આને ઇનપુટ ટેક્સ ક્રેડિટ સિસ્ટમ કહેવામાં આવે છે, જેના કારણે ડબલ ટેક્સ લેવામાં આવતા નથી. જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા: રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન બાદ જીએસટી આઈએન નંબર મળે છે. એ 15 કોડનો હોય છે, 15 અંક હોય છે. એના સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોય છે. જીએસટી હેઠળ આવતી વસ્તુઓ અને સેવાઓ:
જેમ કે ખાદ્ય વસ્તુઓ, કપડાં, ઇલેક્ટ્રોનિક, ટ્રાન્સપોર્ટ સેવાઓ, મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ. જીએસટીના લાભ. કર પ્રણાલી સરળ બને છે, એટલે બધા કર એકમાં જ આવી જાય છે, એટલે અલગ અલગ આપવામાં આવતું નથી. વસ્તુઓની કિંમત ઘટી અને કરચોરી ઘટાડો થયો. સરકારને વધુ આવક મળી અને વેપારમાં પારદર્શકતા આવી. જીએસટીના નુકસાન. વેપારીઓ માટે પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ છે અને વારંવાર રજીસ્ટ્રેશન ભરવાની જરૂર પડે છે. ઓનલાઈન હોવાથી બધાને તકલીફ તો પડે છે, એટલે કોઈને આવડતું ન હોય તો. ભારતીય અર્થવ્યવસ્થામાં જીએસટીનું મહત્વ. દેશમાં આંતરિક વેપાર કરાયો અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને કર વસૂલવામાં સુધારો લાવ્યો. અસ્તુ. અનએમ્પ્લોયમેન્ટ. આપણે જોઈ શકીએ છીએ કે બેરોજગારીમાં 6 પ્રકાર હોય છે. એક તો ડિસ્ગ્યુસ્ડ, પછી એક સિઝોનલ, એક સ્ટ્રક્ચરલ અને એક સાયક્લિકલ, પછી ફ્રિક્શનલ અને એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટ. હવે આ બધાનો મતલબ શું થાય આપણે એ જાણશું. પહેલા તો ડિસ્ગ્યુસ્ડ, એનો મતલબ થાય છે કે વેશ પલટો કરવો. બીજું સિઝનલ એટલે મોસમી બેરોજગારી. પછી આવે સ્ટ્રક્ચરલ એટલે માળખાગત બેરોજગારી. પછી આવે સાયક્લિકલ એટલે ચક્રીય. પછી આવે ફ્રિક્શનિકલ એટલે ઘસાણાયુક્ત બેરોજગારી. પછી છેલ્લું આવે છે એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટ એટલે શિક્ષિત બેરોજગારી. આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે ILO દ્વારા એક રિપોર્ટમાં એમ સાબિત કરવામાં આવે છે કે ભારતમાં 2024માં જે હમણાં રિપોર્ટ બહાર આવ્યો બેરોજગારીનો, એમાં 4 માંથી 3 લોકો બેરોજગાર હોય છે અને એમાંથી 3 માંથી 2 લોકો જે હોય છે એ મોટા ભાગે યંગ હોય છે, એટલે 20 થી 25 વર્ષની એજના બધા હોય છે. પછી તમે જોઈ શકો છો કે એક અહીંયા પાઈ ચાર્ટ આપ્યો છે કે ઇન્ડિયામાં કેટલા લોકો એજ્યુકેટેડ નથી. એમાં તમે પહેલા પાઈ ચાર્ટમાં જોઈ શકો છો કે મેલ અને ફિમેલમાં તેમાં મેલ વધુ પ્રમાણમાં છે કે જે અનએજ્યુકેટેડ છે, અને ફિમેલ જોઈ શકો કે 2015 થી લઈને 25 લગીનમાં 74% રૂરલ છે, એટલે કે જે લોકો શિક્ષિત છે પણ બેરોજગાર છે. એની પછી તમે ત્રીજા પાઈ ચાર્ટમાં જોઈ શકો કે 14% જે લોકો છે એ ભારતમાં અમીર છે, તથા 17% લોકો ફોર્થ ક્લાસમાં આવે, અને 20% જે લોકો હોય એ મિડલ ક્લાસમાં આવે, અને 23% જે લોકો હોય એ સેકન્ડ ક્લાસમાં, તથા જે 26% લોકો છે એ ગરીબ છે એટલે પોરેસ્ટ છે. જે ગરીબી રેખાની નીચે જીવતા લોકો હોય તેને પોરેસ્ટ પીપલ કહેવામાં આવે છે. હવે તમે ઇન્ડિયાની પોવર્ટી જોઈ શકો છો, એટલે 20% જે આપણા ભારતમાં છે એ મિડલ ક્લાસ તથા મતલબ તમે વિચારો કે ગરીબી રેખાથી ઉપર જીવતા લોકો છે, તથા 80% લોકો 2000 થી લઈને 2020 લગીના જેટલા પણ લોકો છે તે 80% ગરીબ હતા. હવે આપણે બેરોજગારીને કેમ નિવારણ લઈ શકીએ? તો પહેલા તો સરકારે આપણા માટે ઘણી બધી જોબ અથવા ઓપોર્ચ્યુનિટીઝ બહાર પાડવી પડે છે, અને લોકોના બિઝનેસ તથા તેના સેટઅપ્સ કે જે લોકો પોતાની મનથી ક્રિએટ કરતા બિઝનેસો છે તેમાં સરકારે સપોર્ટ કરવો પડે, અને લોકો અનએજ્યુકેટેડ ન રહે તથા બેરોજગાર ન રહે તેના માટે બધા જેટલા પણ વિદ્યાર્થીઓ હોય તેને ભણવા તથા સ્કૂલે મોકલવાનો માતા પિતાએ તથા સરકારે આદર કરવો જોઈએ. આપણી સરકારે આના ઉપર એક સ્ટ્રોંગ એક્શન લઈને આપણા ભારતમાંથી બેરોજગારી તથા ગરીબીને બહાર પાડવું પડે. થેન્ક યુ. અસ્તુ. Jai Shri Krishna, good morning and welcome to our PowerPoint presentation. This is presented by to me and my friend. My name is Parma Himani and My name is Kakadia Mittal. today we are going to learn about agriculture. As you can see,
On the screen, our topic is agriculture. I realize that I realize that not everyone sitting here will understand English, so I will explain in Gujarati and English so that you all listen. Introduction means પરિચય. Second, importance of agriculture, ખેતીની અગત્યતા. Third, types of agriculture means ખેતીના પ્રકારો. Fourth, major crops means મુખ્ય પાકો. Fifth, modern techniques means આધુનિક તકનીકો. Sixth, irrigation method means સિંચાઈ પદ્ધતિ. Seven, problem faced and solution એટલે કે પ્રોબ્લેમ જે આવે છે અને સમસ્યાઓને ઉકેલ. And eight, conclusion means નિષ્કર્ષ. Of the agriculture. Agriculture is the backbone of human civilization, providing the food છે જે આપણને જે જીવન જીવવા માટે ખોરાક, કાચો માલ અને આપણને જીવન જીવવા માટે ખોરાક, કાચો માલ અને ફાઇબર પ્રોવાઈડ કરે છે. It involves the cultivation of crops and the rearing of animals to meet the needs of a growing population. તેમાં વધતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પાકની ખેતી અને પ્રાણીઓનો ઉછેર શામેલ છે. ફ્રોમ ટ્રેડિશનલ ફાર્મિંગ મેથડ્સ ટુ મોડર્ન ટેકનિક, ખેતી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. Agriculture is the one of the most important sectors of the economy. અર્થતંત્રમાં સૌથી મહત્વપૂર્ણ તબક્કાઓમાં એગ્રીકલ્ચર, ખેતી એ સૌથી મહત્વપૂર્ણ છે. It provides food to the entire population and supplies raw materials to many industries such as textile, sugar and food processing. Without agriculture, human survival would not be possible. તે સમગ્ર વસ્તીને ખોરાક પૂરો પાડે છે. ઉપરાંત અને ખાદ્ય પ્રક્રિયા જેવા ઘણા ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. Types of agriculture. એગ્રીકલ્ચરના પ્રકાર, ખેતીના પ્રકાર. Subsistence agriculture means નિર્વાહ ખેતી. Second, commercial agriculture means વ્યાપારી ખેતી. Third, intensive agriculture means સઘન ખેતી. Agriculture means વાવેતર ખેતી. And sixth, mixed farming means મિશ્ર ખેતી. Major crops કે ખેતીના મુખ્ય પાકો. આપણે ખેતીમાં ઘઉં, ચોખા અને મકા એ મુખ્ય પાક છે. અને સુગરકેન, કોટન અને પલ્સીસ મીન્સ શેરડી, કપાસ અને કઠોળ. ઘઉં, ચોખા અને મકાઈ આપણા ખોરાક માટેના મુખ્ય પાક છે. શેરડીનો ઉપયોગ ખાંડ બનાવવામાં થાય છે. કોટન કે જેનો ઉપયોગ ફાઇબર માટે થાય છે. અને પલ્સીસ કે જેના દ્વારા આપણને વિટામિન પ્રાપ્ત પુરવઠો છે. ખાસ કરીને જ્યારે અપૂરતો વરસાદ હોય ત્યારે આ સિંચાઈ ખૂબ ઉપયોગી નીવડે છે. ફર્સ્ટ, કેનાલ ઇરિગેશન. સેકન્ડ, સ્પ્રિંકલર ઇરિગેશન. એન્ડ થર્ડ, ડ્રીપ ઇરિગેશન. ફર્સ્ટ, કેનાલ ઇરિગેશન કે તમે આ ત્રણેય સિંચાઈ પદ્ધતિના ચિત્રો જોઈ શકો છો. કેનાલ ઇરિગેશન કે જેમાં નહેર દ્વારા ખેતરોમાં પાણી પ્રોવાઈડ કરવામાં આવે છે. સેકન્ડ, સ્પ્રિંકલર ઇરિગેશન કે જેમાં થોડા થોડા અંતર પર ફુવારા દ્વારા ખેતરમાં પાણી પ્રોવાઈડ કરવામાં આવે. થર્ડ, ડ્રીપ ઇરિગેશન મીન્સ ટપક સિંચાઈ પદ્ધતિ કે જેમાં સતત પાણી ટપકતું રહે છે અને તેના દ્વારા પાણી પ્રોવાઈડ કરવામાં આવે છે. Problems faced. Agriculture faces many problems that affect crop production and farmer incomes. કે ખેતી કરતા હોય ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે છે. ફર્સ્ટ, ડિપેન્ડન્ટ ઓન મોન્સૂન કે તે ચોમાસા પર નિર્ભર હોય છે. સેકન્ડ, લેક ઓફ ઇરિગેશન ફેસિલિટી કે સિંચાઈની અગવડતા. થર્ડ, સોઇલ ડિગ્રેશન મીન્સ જમીનનું ધોવાણ. ફોર્થ, પાસ્ટ એન્ડ ડિસીઝ અટેક્સ એટલે કે જંતુ અને જીવાતો. ફિફ્થ, સ્મોલ એન્ડ ફ્રેગમેન્ટેડ લેન્ડ હોલ્ડ મીન્સ નાની અને વિભાજિત જમીન ધારણા. એન્ડ સિક્સ, લો માર્કેટ પ્રાઇસીસ મીન્સ નીચા બજાર ભાવ. સોલ્યુશન કે જ્યારે ખેતીમાં એવી ઘણી બધી આપણને આફત આવે છે તો તેના દ્વારા આપણે તેનું સોલ્યુશન પણ લાવી શકીએ છીએ. કરવું જોઈએ
ફિફ્થ પાસ્ટ એન્ડ ડિસીઝ કંટ્રોલ મીન્સ જંતુ અને રોગ નિયંત્રણ. સિક્સ્થ ઇમ્પ્રુવડ ગવર્મેન્ટ સપોર્ટ એન્ડ પોલિસીસ સરકારી નિયંત્રણ અને નીતિઓ. સેવન્થ ઇમ્પ્રુવડ સ્ટોન્સ એન્ડ માર્કેટિંગ ફેસિલિટીઝ સુધારેલ સંગ્રહ અને માર્કેટિંગ સુવિધાઓ. 8 ફાર્મર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ કે ખેડૂતોને આપણે શિક્ષણ અને તેની યોગ્ય તાલીમ આપવી જોઈએ. In the end, I will just say that farming is very difficult, but farmers work very hard for us, so we should appreciate them. Thank you so much. श्री कृष्ण एंड वेलकम. હું છું ઝાલા મોહિનીબા અને મારી सहपाठी रावल गायत्री. आज का हमारा विषय है विमुद्रीकरण, जिसे सरल भाषा में नोटबंदी भी कहा जाता है. यह वह प्रक्रिया है जिसमें सरकार किसी खास मूल्य वर्ग के नोटों को अचानक अमान्य घोषित कर देती है ताकि भ्रष्टाचार, जाली नोट और आतंकवाद पर रोक लगाई जा सके. आतंकवाद यानी कि जो लोग बड़े मूल्य के नोटों को संग्रह करते हैं, उनसे प्रचलन में उन नोटों का प्रमाण कम होता है. इससे डिजिटल लेन देन को बढ़ावा भी दिया जा सकता है. भारत में अब तक कुल 4 विमुद्रीकरण हुए हैं. पहला 1946, दूसरा 1000 और 10,000 के नोट रद्द किए गए थे और 1978 में 1000, 5000 और 10,000 के नोट. 2016 में 500 और 1000 के नोट रद्द किए गए थे. 2023 में 2000 के नोटों को प्रचलन से हटाया गया था. हालांकि इसे मुख्य विमुद्रीकरण से अलग माना जाता है क्योंकि 2000 के नोटों को प्रचलन से हटाया गया था. अब बात करते हैं भारत में हुए पहले विमुद्रीकरण के बारे में. भारत में पहला विमुद्रीकरण 4 जनवरी 1946 को ब्रिटिश सरकार द्वारा किया गया था. द्वितीय विश्व युद्ध के बाद ब्रिटिश सरकार द्वारा कालाबाजारी पर रोक लगाने के लिए 500, 1000 और 10,000 के नोट रद्द किए गए थे. हालांकि इन नोटों को 1954 में फिर से जारी किया गया था. भारत में दूसरा विमुद्रीकरण 16 जनवरी 1978 को किया गया, मोरारजी देसाई द्वारा किया गया था. भारतीय रिजर्व बैंक अधिनियम 1934 के तहत 1000, 5000 और 10,000 के नोटों को प्रचलन से हटाया गया था. आम लोगों को ये पुराने नोट बदलवाने के लिए लगभग 1 हफ्ते यानी कि 24 जनवरी तक का समय दिया गया था. इस विमुद्रीकरण को नोटबंदी 2.0 भी कहा जाता है. अब बात करते हैं भारत में हुए तीसरे विमुद्रीकरण के बारे में. भारत में तीसरा विमुद्रीकरण 8 नवंबर 2016 में. हम सब इस विमुद्रीकरण के बारे में बखूबी जानते हैं. भारतीय रिजर्व बैंक ने 19 मई 2000 नोटबंदी को क्लीन नोट पॉलिसी के तहत लिया गया एक खास कदम माना जाता है. इसलिए अगर हम मुख्य घटनाओं को देखें तो भारत में कुल 4 मुख्य विमुद्रीकरण हुए हैं, जिनमें 2023 का कदम एक नोट वापस लेने की कार्यवाही थी. अब मैं योजना की पूर्वधारणा की जानकारी देने के लिए मैं मेरी सहपाठी रावल गायत्री तो बुलाना चाहूंगी. योजना की पूर्वधारणा के बारे में मैं बताऊंगी. कुछ खबरों के अनुसार यह योजना 6 महीने पहले ही शुरू हुई थी. सरकार के इस फैसले के बारे में केवल कुछ ही लोगों को जानकारी थी, जैसे कि नृपत मिश्रा, पूर्व और वर्तमान गवर्नर RBI वित्त सचिव यानी नाना मंत्री, अशोक लवासा, आर्थिक मामलों के सचिव शक्तिकांत दास और वित्त मंत्री अरुण जेटली. योजना को लागू करने की प्रक्रिया 2 महीने पहले ही शुरू हुई थी. हम बात करेंगे मीनाक्षी लेखी द्वारा किए गए नोटबंदी पर विरोध के. अतीत में भारतीय नेता पार्टी ने नोटबंदी का जोरदार विरोध उठाया था, जिसमें भाजपा वक्ता मीनाक्षी लेखी ने कहा, 2000 आम औरत कहा जाए जो अनपढ़ है, जो बैंकिंग की सुविधा से सबसे ज़्यादा प्रभावित वही होंगे. क्यों? और कुछ समय के अंतर के बाद वही सरकार को इस विषय पर प्रारंभिक समय से ही सचेत नोटबंदी की असर. देश में नोटबंदी बिना किसी योजना के की गई थी, जिससे जनता और देश की अर्थव्यवस्था को हानि भी घंटों लाइन में खड़ा रहना पड़ा.
इलाज के लिए पैसे जुटाने में भी परेशानी हुई और कई दिनों तक देश का व्यापार प्रभावित रहा, जिससे अर्थव्यवस्था को गहरी असर पड़ी। कह सकते हैं कि नोटबंदी व्यर्थ कदम साबित हुआ। नोटबंदी का दुर्भाग्य फैसला, इससे आम लोगों को परेशानी का सामना करना पड़ा। नेताओं और बड़े लोगों ने तो रातों रात ही बैंक में से पैसे बदलवा लिए। नोटबंदी के पीछे सरकार का असली मकसद था काले धन पर लगाम लगाना, मगर ऐसा नहीं हो पाया। नोटबंदी के मुख्य उद्देश्य काले धन पर रोक, अवैध रूप से जमा किए गए काले धन को खत्म करना, जाली नोटों से मुक्ति, नकली नोटों को चलन से रोकना, डिजिटल अर्थव्यवस्था को बढ़ावा देना, डिजिटल और कैशलेस लेन देन को प्रोत्साहित करना, अर्थव्यवस्था को औपचारिकीकरण यानी कर चोरी को कम करना और अर्थव्यवस्था को औपचारिक बनाना। अब हम बात करेंगे नोटबंदी के फायदे की। डिजिटल लेन देन में वृद्धि हुई। लोगों ने मोबाइल वॉलेट और यूपीआई जैसे डिजिटल भुगतान तरीकों का तेजी से अपनाना। बैंक जमा में वृद्धि। बैंक में पैसे जमा होने लगे, जिससे उच्च ऋण वृद्धि के दौरान बैंक जमा को बढ़ावा मिला। हालांकि ये कुछ समय तक ही था। और तीसरा, कुछ हद तक काला धन कम होना। माना गया है कि जिसने काला धन रखने वाले को परेशानी हुई थी। नोटबंदी के नुकसान की। रोजगार का नुकसान। संगठित क्षेत्रों में लाखों लोगों ने नौकरियां गंवाई। आर्थिक संकट। पैसे की कमी से व्यवसाय की गतिविधियां ठप पड़ गई। अधूरे लक्ष्य। अधिकांश नोट बैंक की वापस प्रणाली में आ गए, जिससे ये सवाल उठता है, क्या काला धन पूरी तरह से खत्म हो गया है? चौथा, आम आदमी को परेशानी। पैसे पर निर्भर गरीब और ग्रामीण लोगों को भारी दिक्कतें हुई। तस्वीरें देख सकते हैं। थैंक यू। પોલ્યુશન વસ્તી છે અને ભારત પાસે વિશ્વની સૌથી વધુ વસ્તી ગણવામાં આવે છે। ભારતમાં ચીન અને ભારતની વધુ વસ્તી 8 વર્ષથી વધુ ઓછી વસ્તી બોલી અને હોવાની તકલીફો। સૌપ્રથમ વધારે વસ્તી હોવાના કારણે જીવન માટે ઉપયોગી સાધનનો અછત પડે છે। વાતાવરણ પર થતી અસરો। વધારે વસ્તી હોવાના કારણે ઘણા બધા પ્રદૂષણનો ઉદ્ભવ થાય છે, જેમ કે સૌ પ્રથમ 1951માં 8.3 અને 1961 વધુ 2024માં છે। આ ચાર્ટ उत्तर प्रदेश में 16% અને વગેરે। 2000 उत्तर प्रदेश में 16 गुजरात में 6। जय श्री कृष्ण। मारू नाम राठोड मानसी काळुभाई। आज हूँ तमने आजनु शिक्षण विषे माहिती आपीश। આજના સમયમાં શિક્ષણ ક્ષેત્રે ઘણા ક્રાંતિકારી ફેરફારો થઈ રહ્યા છે। નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ના અમલીકરણ સાથે શિક્ષણ હવે માત્ર પુસ્તકીય જ્ઞાન ન રહેતા કૌશલ્ય અને ટેકનોલોજી આધારિત બની રહ્યું છે। વર્ષ 2025ના તાજા પ્રવાહો મુજબ ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ નીચે મુજબ છે। બોર્ડની પરીક્ષામાં ફેરફાર। ધોરણ 10 અને 12 વર્ષ 2025 થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB એ વિદ્યાર્થીઓને તણાવ ઘટાડવા માટે મહત્વના નિર્ણયો લીધા છે। વર્ષમાં 2 વાર પરીક્ષા। હવે વિદ્યાર્થીઓને
વર્ષમાં 2 વાર બોર્ડની પરીક્ષા આપવાની તક મળશે કે જેથી વિદ્યાર્થી એકવાર જો તેની એક્ઝામમાં ફેલ થયો હોય તો બીજી વાર તે એક્ઝામ આપીને તેના સારા માર્ક સુધારવા માંગતો હોય તો તેના સારા માર્ક આવી શકે છે. સુધારાલક્ષી અભિગમ ફેલ થવાને બદલે વિદ્યાર્થીને પ્રગતિ કરવાની તક મળી રહે છે. શાળાકીય શિક્ષણમાં ફેરફાર. નવો અભ્યાસક્રમ. શૈક્ષણિક વર્ષ 2025 થી 26 ધોરણ 1 થી 8 ના અભ્યાસક્રમમાં ફેરફારો કરવામાં આવ્યા છે. લગભગ 19 જેટલા પુસ્તકો રદ કરીને નવા પુસ્તકો દાખલ કરવામાં આવ્યા છે. હાજરી આધારિત ગ્રાન્ટ. સરકારે હવે ગ્રાન્ટેડ શાળાઓને તેમની સરેરાશ હાજરી શહેરી વિસ્તારમાં 80% અને ગ્રામીણ વિસ્તારમાં 55% હાજરી હોય તો હાજરી ફરજિયાત કરવામાં આવી છે. સ્માર્ટ ડિજિટલ શિક્ષણ અને ટેકનોલોજી. સ્માર્ટ ક્લાસરૂમ. જ્ઞાનકુંજ હેઠળ પ્રોજેક્ટ હેઠળ રાજ્યની મોટાભાગની સરકારી શાળાઓમાં સ્માર્ટ બોર્ડ અને ડિજિટલ સામગ્રી દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. CCC ગાંધીનગરની રાજ્યની તમામ શાળાઓનું ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવે છે જેથી શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે છે. ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજ. GCAS પોર્ટલ દ્વારા હવે તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા એક જ સ્થળેથી અને કૌશલ્ય વર્તન કેન્દ્ર પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્ય પડકારો. આધુનિકીકરણ છતાં કેટલાક પડકારો હજુ પણ શિક્ષકો પર વહીવટી કામગીરીનું ભારણ. ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ગેપ એટલે કે ઇન્ટરનેટ અને સાધનોની પહોંચ. ખાનગી શાળાઓમાં વધતી જતી ફી. એજ્યુકેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે હંમેશા માણસનું પર્સનલ રહે છે. થેન્ક યુ.